નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। મુખ્યમંત્રીએ હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી તેની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો કર્યા। નવનિર્માણ પામતી 212 બેડની સુવિધાસભર આ હોસ્પિટલમાં કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીની ટકોર તારકચિહ્ન। છોટાઉદેપુર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પી.એમ. શ્રી તાલુકા શાળા નંબર 1ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટ જિગ્નેશ દરજી સાથે હૈદર પઠાણ। પ્લાસ્ટર હશે ને ગરી પડશે ને ઇલેક્ટ્રિકની પીસી આની અંદર પડશે આમાં તકલીફ નહીં આ પકડાય છે ખરું પણ હા એમાં અહીંયા આગળ તમે લગાવો પકડાય છે प्रार्थना माटे आओ शुरुआत करिए कन्या केळवणी महोत्सव અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે આપના માટે ખૂબ જ આનંદની વાત છે। કેન્દ્રથી લઈને ધોરણ 11 સુધી નામાંકનની પ્રક્રિયા આપણા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સ્વાગત કરું છું। છોટાઉદેપુર વિધાનસભા મંત્રી વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા આપણે જરૂર કરીશું। ખૂબ ખૂબ માનનીય ધારાસભ્ય શ્રી છોટાઉદેપુરના હસ્તે આંગણવાડીમાં પ્રવેશ મેળવી રહ્યો છે। સાથે છે નાયક સોનાક્ષર જે મંચ ઉપર આવ્યા છે ત્યારે એક જ કહેવું કે માં સરસ્વતીના આશીર્વાદ મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે તેઓએ પ્રવેશ મેળવે છે। આ સાથે અને પટેલ પ્રજ્ઞા નિપુણ ભારત નિપુણ ગુજરાત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024-25 અંતર્ગત અને બાળકો ઉપર આપણે આશીર્વાદ વર્ષાવીએ મેળવી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેઓએ તાળીઓનો સરસ્વતીબેન રાઠવા સુનીના હસ્તે તેઓ પ્રમાણપત્ર તેમજ માનનીય ઉત્તરોત્તર ખૂબ સેવા કરો જનતાની તેવા જ અને નેશનલ સ્કૂલ ગેમમાં વિજેતા ત્રણ ગોલ એમની આ ક્રિએટિવિટીને સલામ છે। માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે। આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું। આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે। શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્ક્વાયરી। તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે।
સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, અને એ સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી. વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે. એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે. તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે.